हेलो फ्रेंड्स, તમારું સ્વાગત છે મારા કિચનમાં। તો આજે આપણે બનાવીશું 10 મિનિટમાં બની જાય એવી અને લોટનો ઉપયોગ કર્યા વગર કે ગેસનો ઉપયોગ કર્યા વગર મમરી બનાવીશું। સફેદ દૂધ જેવી અને પોચી બને છે। તો આ મમરી તમે બાળકોને તળીને આપશો તો બહારના પેકેટો ખાવાનું પણ ભૂલી જશે અને 100% ગેરંટી છે કે તમે આ મમરી આખા વર્ષ માટે સ્ટોર કરી શકો છો। તડકાની બિલકુલ જરૂર નથી, પંખા નીચે પણ તમે આ બનાવી શકો છો અને આ મમરી તમે ચોમાસામાં પણ બનાવી શકો છો। તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી અને એકદમ સોફ્ટ રૂ જેવી બાળકોને તમે આપશો તો બાળકોને બહુ જ પસંદ આવે છે। તો મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ છે પૌવા। તો 500 ગ્રામ જેટલા નાયલોન પૌવા લીધા છે। તો તમે આ પૌવાના તમે પાપડ પૌવા પણ બનાવી શકો છો। તો જે જાડા પૌવા આવે તે બટેટા પૌવામાં પણ વપરાય છે અને કોઈ પણ નાસ્તો બનાવો ત્યારે પણ એમાં આપણે વાપરીએ છીએ। તો એકદમ સારી રીતે 5 મિનિટ માટે આપણે પૌવાને પાણીમાં પલાળીશું। તો વધારે ટાઈમ પૌવાને પલાળવાના નથી। તો આ રીતે પૌવા ડૂબે ત્યાં સુધી આપણે પાણી ભરી દઈશું અને થોડું એકદમ ઉપર નીચે કરી પૌવાને એકદમ સારી રીતે આપણે પલાળી લઈશું। તો ઓછા સમય માટે પલાળવાના છે, માત્ર 5 જ મિનિટમાં પૌવા એકદમ સોફ્ટ એવા થઈ જશે। તો આ રીતે એકદમ સારી રીતે બધા પૌવા ભીના થાય ત્યાં સુધી આપણે પલાળવાના છે। તો તમે જોઈ શકો છો તો 5 મિનિટ પછી પૌવા એકદમ સોફ્ટ એવા થઈ ગયા, તમે જોઈ શકો છો। તો આ રીતે તમે પૌવાને પ્રેસ કરીને તોડીને જોશો તો તમને ખબર પડશે કે પૌવા સોફ્ટ થઈ ગયા છે। તો હવે પૌવાને આપણે સારી રીતે પાણી નિતારી લઈશું પૌવામાંથી અને ફરી પાછું એકવાર ધોઈ લઈશું, એટલે પૌવામાંથી જે કંઈ કચરો હોય એક્સ્ટ્રા એ નીકળી જશે ને આ રીતનું કાણાવાળું વાસણ લેવાનું, એમાં પૌવા આપણે 10 થી 15 મિનિટ માટે નિતારી લેવાના છે। તો 15 મિનિટ જેવું થઈ ગયું, પૌવા સોફ્ટ થઈ ગયા છે તો તમે જોઈ શકો છો અને એક બાઉલમાં આપણે કાઢી લઈશું। તો હવે આપણે એમાં થોડા મસાલા કરી લઈશું। તો 1 ટીસ્પૂનથી થોડું ઓછું મીઠું, એટલે આ મમરીમાં મીઠું ઓછું રાખવાનું, સાથે 1 મોટી ચમચી ચીલી ફ્લેક્સ ઉમેરી દઈશું અને 1/4 ટીસ્પૂન જેટલો ખાવાનો સોડા ઉમેરી દઈશું। એકદમ સારી રીતે મસળીને આપણે મિક્સ કરી લઈશું। મમરી આપણે પૌવાથી જ બનાવીશું, આમાં કોઈ પણ જાતનો લોટ આપણે ઉમેરવાનો નથી અને લોટ જેવું બંધાઈ જાય ત્યાં સુધી મિક્સ કરી લેવાનું છે। તો આ રીતે તમે જોઈ શકો છો મેં મિશ્રણ તૈયાર કરી લીધું। હવે મેં સેવ પાડવાનો સંચો લીધો છે। તમારી પાસે મશીન ના હોય આ રીતનું તો તમે કોઈ પણ પ્લાસ્ટિકની થેલીમાં કોન જેવું બનાવીને પાડી શકો છો। તો મેં અહીંયા મીડિયમ સાઇઝની સેવની ચકરી આવે એ લીધી છે, એના પર આપણે આ રીતે તેલ લગાવી દઈશું। તો આ મશીનમાં 3 થી 4 આ રીતની ચકરી આવે છે। તો એકદમ ઝીણી પણ આવે છે, મીડિયમ આવે છે, એ રીતની મેં અહીંયા મીડિયમ ચકરી લીધી છે સેવ પાડવાની। અને આ રીતે સંચામાં આપણે તેલ લગાવી દઈશું અને મિશ્રણ આપણે આ રીતે ભરી દઈશું। તો આમાં કોઈ પણ જાતનો ગેસનો ઉપયોગ નથી કરવાનો, લોટનો ઉપયોગ પણ નથી કરવાનો। તો આ મમરી ફટાફટ બનીને રેડી થઈ જાય છે। તમારે આ મમરીને તડકામાં સુકવવાની પણ બિલકુલ જરૂર નથી પડતી અને પંખામાં જ એક જ દિવસમાં સુકાઈને રેડી થઈ જાય છે। તો મેં અહીંયા સંચો ભરીને રેડી કરી લીધો। તો આ રીતે આપણે ગોળ ગોળ આ રીતે ફેરવીને સેવ પાડી લઈશું મમરી। તો આ રીતે પ્લાસ્ટિક ઉપર પાડવાની, જેથી તેલનો બને એટલો ઓછો ઉપયોગ કરવાનો, જેથી મમરી આખું વરસ એકદમ સારી રહેશે। તો તમે જોઈ શકો છો એકદમ આસાનીથી મમરી એકદમ સારી એવી આ રીતે ગોળ ગોળ ફેરવીને તમારે જેવો શેપ આપવો એ રીતની તમારે પાડી લેવાની। તો મેં અહીંયા બીજો આ રીતે ચકરી લીધી છે। તો આ તમારે જે ડિઝાઇન મમરીમાં પાડવી હોય એ તમે પાડી શકો છો। તો એકદમ સારી રીતે પડશે અને જો આ મિશ્રણ તમારું થોડું ઢીલું હશે તો મમરી તમારી બરાબર નહીં પડે। તો આ રીતે તમે જોઈ શકો છો, આ રીતે હું લાંબી લાંબી આ રીતે સેવ પાડી રહી છું। તો તમારે જે રીતની ડિઝાઇન જોતી હોય એ રીતની તમે આ રીતે મમરી ડિઝાઇનમાં પાડી શકો છો। તો અત્યારે સમરની સિઝન છે તો તમે તડકામાં પણ આ રીતે પાડી શકો છો અને પંખામાં એક જ દિવસમાં સુકાઈ જાય છે। તો તડકામાં પણ તમે પાડી શકો છો અને છાંયે પણ પાડી શકો છો। તો તમે જોઈ શકો છો મેં અહીંયા પંખા નીચે
સુકાવી દીધી. એક નાઇટ માટે મેં આ રીતે રાખી હતી. તો સવારનો ટાઈમ છે અને બધી જ મમરી સુકાઈ ગઈ, એકદમ ક્રિસ્પી એવી થઈ ગઈ છે. તો તમે જોઈ શકો છો અને તમે આ આખું વરસ સ્ટોર કરીને રાખી શકો છો. તો હવે આપણે મમરીને તળી લઈશું. તો પહેલેથી તેલ ગરમ કરવા માટે મૂકી દીધું હતું અને તેલ સારું એવું ગરમ થાય એટલે આપણે એમાં મમરી ઉમેરી દઈશું અને એકદમ સારી એવી બંને સાઈડ ફેરવીને મમરીને તળી લઈશું. તો તમે જોઈ શકો છો સાઈડમાં 3 ગણી જેવી મમરી થઈ ગઈ. તો આ રીતે અને તમે આ મમરીને એરટાઈટ ડબ્બામાં ભરી જ્યારે પણ તમારે તળવી હોય તો તરત જ તમે તેલ મૂકી તળી શકો છો. તો આ રીતે મેં બીજી જ મમરી ઉમેરી દીધી તેલમાં અને તેલમાં આ સારી રીતે મમરીને આ રીતે બંને સાઈડ ફેરવીને તળી લઈશું. તો છે ને એકદમ પોચી રૂ જેવી બનીને રેડી થઈ ગઈ. હવે આપણે બીજી મમરી જે બીજી ડિઝાઇનની હતી એ ઉમેરી દઈશું અને બંને સાઈડ ફેરવી આ રીતે આપણે તળી લઈશું. એ જ રીતે આપણે બીજી મમરી પણ ઉમેરી તળી લઈશું. તો આ મમરી તમે દાળ ભાત સાથે બહુ ટેસ્ટી લાગે છે, ખીચડી કઢી સાથે પણ બહુ ટેસ્ટી એવી લાગે છે અને બાળકોને જ્યારે પણ ખાવી હોય ત્યારે તમે આ આપી શકો છો. બાળકો બહારના પેકેટ ખાવાનું ભૂલી જશે. તો તમે જોઈ શકો છો એકદમ સફેદ રૂ જેવી મમરી તમે પૌવામાંથી ક્યારેય નહીં બનાવી હોય તો તમે મને કોમેન્ટ્સમાં જરૂરથી જણાવજો કે તમે પૌવામાંથી મમરી ક્યારે બનાવી છે, એ મને જરૂરથી જણાવજો. જો રેસીપી ગમી હોય તો મારા વિડીયોઝને લાઇક કરજો, વધુમાં વધુ શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ બટન ક્લિક કરજો જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. ફરી મળીશું નવી રેસીપી સાથે. આવજો.